विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, नमस्कार। ધોરણ 9 વિષય હિન્દી, જેમાં પાઠ આપણે 6 મેરી બીમારી શા માને લી, એમાં બે પીરિયડમાં આપણે જોયું હતું. આજે આપણે ત્રીજા પીરિયડમાં આગળ જોઈશું, જેના લેખક છે હરિવંશ રાય બચ્ચન. તો વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે સૌ પોતાની બુક ખોલશે અને પેજ નંબર 27 ઉપર આપણે જોઈશું. કાલે આપણે मतलब કયા પીરિયડમાં આપણે જોયું હતું કે બેબી 15 દિવસના ઈલાજ પછી ન જાણે રામ કહા લાગે માટે એમના માતા પિતાએ જે ઘર બનાવ્યું પણ એ ઘરમાં એમની શાંતિથી મળવાનો જે વિચારથી ઘર બનાવ્યું પણ એવું થતું નથી. ત્યાર પછી જોઈશું और एक दिन मुझे वो रास्ता दिखाई दिया, रूढ़िप्रयोग से रास्ता दिखाई दे रहा तो तरकीब सूझना, उपाय सूझना, जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. तो कि एक દિવસ મને એવી તરકીબ સૂજી, એક એવો ઉપાય આવ્યો જેના બળ ઉપર, એટલે કે જેના કારણે હું મારી પોતાની બધી ચિંતાઓ સમાપ્ત કરી શકું, બધી ચિંતાઓ દૂર કરી શકું. किसी के लिए विशेषकर क्षमा के लिए, तो કોના માટે? કોઈના માટે ચિંતાઓ દૂર કરો, એમાં ખાસ કરીને તો કે શ્યામા માટે. इस संकल्प ने, तो कि इस संकल्प ने मुझे दृष्टि भी दी और बल भी दिया. संकल्प यानी कि दृढ़ निश्चय, तो इन्हें निश्चय કર્યો, એ નિશ્ચય કે મને દ્રષ્ટિ એટલે એક નવી નજર પણ આપી અને બળ પણ આપ્યું. એટલે દ્રષ્ટિ અને બજર, દ્રષ્ટિ એટલે કે એક નવું જો અને જાણવું એમ. मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा कि डॉक्टर साहब, आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं है. तो અત્યાર સુધી અમે ડૉક્ટર મુખર્જીને જે બતાવ્યા હતા ને, એમની પાસે જઈને કહે છે કે ભાઈ મને તમારો ઇલાજ કરવો નથી, તમારો ઇલાજ કેવો છે? મોંઘો છે અને મને પરવડતો નથી, મારી પાસે ઇલાજ માટે એટલે કે ઉપચાર માટે પૈસા પણ નથી. ઇલાજનો સમાનાર્થી શું થશે? ઉપચાર. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो. तो मुंहफट એટલે મોઢે કહી દેવું, આપણે ગુજરાતીમાં કહીએ છીએ, હિન્દીમાં કહીશું કે સ્પષ્ટ બોલનેવાળા. તો કે એવા આજે તો કંઈ પૂછ્યું, એમને કંઈ કહું આગળ, એની પહેલાં તમે ફટ લઈને કહી દીધું તો પૈસા ના હોય તો કે જા મર. और मुझे जीवन में चुनौती से ही बल मिलता है. અને મને જીવનમાં જ્યારે જ્યારે કોઈ આવી રીતે ચુનૌતી આપે, ચુનૌતી એટલે લલકારના, એટલે કે જાઓ મરો તો આપણે એમ કે કરી બતાવો એમ, એટલે લલકાર કરો, પડકાર કરો. તો કે ચુનૌતી એ લખ્યું છે સમાનાર્થીમાં લલકાર, અને એનાથી જ કે મને જીવનમાં શક્તિ મળી છે. वे अभी मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया. जो संचय करना એટલે સંગ્રહ करना था. ये शब्द समूह છે 100 बरस जीने का आशीर्वाद, तो शतायु भव હોય, એમે લખ્યું છે શતાયુ ભવ. તો કે કદાચ એમને મને શતાયુ ભવ એટલે 100 વર્ષ જીવનના જો આશીર્વાદ આપ્યા હોત ને, તો પણ કે કદાચ હું આટલા સંઘર્ષ કરવાનું બળ મારી પાસે આવી શક્યું ન હોત. એટલું સંગ્રહ, એટલું બળ મેં કેવી રીતે ભેગું કર્યું, એટલું કર્યું આમ, તો કે જાઓ મરો શબ્દથી. સંચય એટલે સંગ્રહ થશે, એ લખ્યું છે એકત્ર, સંગ્રહ પણ ચાલે. લડકપન, લડકપન એ ભાવાચક સંજ્ઞા છે. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था. तो के જ્યારે નાના હતા ત્યારે કે મારા પાડોશી બાબુ મુક્તા પ્રસાદ છે એનું નામ, એમને મને એક લुई કોને એવો એક પાણીનો ઇલાજ હતો અને એનાથી કે મને પરિચિત એટલે કે અવગત કરાયા, યાદ કરાવ્યું હતું. ऐसी मेरी बीमारी ने लिए ठंडे पानी के टब में बैठकर सीट्स बाथ लेने का विधान किया. सीट्स बार એટલે આપણો જે શીટનો ભાગ હોય, એક પાણીનો મોટો ટબ ભરવાનો અને શીટનો ભાગ હોય એમાં પાણી ઉપર રાખી અને આપણે બેસવાનું ઠંડા પાણીમાં, એવું એક આ મને બતાવ્યું. જો બીમારી એ ભાવવાચક સંજ્ઞા થશે, બરાબર. એલોપેથી में क्षय के रोगी को, પછી કે એલોપેથી જે આપણે હોમિયોપેથી કહીએ છીએ, આયુર્વેદિક કહીએ છીએ, એવી દવા છે. તો એમાં રોગીને શું ખાવાનું, શું ન ખાવાનું? તો रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता था. जो दूध, दूधी बनावटो, घी, ઈંડું, માખણ આ વધારે આપવામાં આવે. अधिक એટલે જ્યાદા. કુને કે ઇલાજ में ચીકના મના था. હવે આ લુઈ કુનેનો જે ઇલાજ હતો ઉપરમાં ચીકના, ચીકના એટલે તળેલું, તળેલું તીખું ઓછું ખાવાનું હતું. સિર્ફ કચ્ચી સબ્જીયા, કાચું શાકભાજી જેને આપણે સલાડ કહીએ છીએ, ગાજર હોય, કોબી હોય, આ બધું કાચું ખાઈ શકીએ ને, તો એ ફળ, ભીગે ચને એટલે પલાળેલા ચણા. જો વિદ્યાર્થીઓ, પલાળેલા ચણામાંથી આપણને HB એટલે કે
જે લોહી ઓછું હોય છે ને એનિમિયાનો રોગ થતો તો એનાથી તાકાત પણ આવે છે. ઘોડાને તો ચણા ખવડાવવામાં આવે છે ત્યારે ઘોડો દોડી શકે છે. गेहूं आदि करे तो आ બધું લેવાનું હતું. ન દવા પર कुछ ખર્ચ ન ખોરાક પર कुछ ખર્ચ. તો એના માટે કોઈ બીજો દવા કરવા નથી, એક ઉપાય જ કરવાનો હતો, પાણીના ટબમાં બેસવાનું અને ખોરાક પણ આપણા ઘરમાં હોય ખાતા હોય જ ખાવાનું. તો એવી ઈલાજ તો मेरी स्थिति के अनुकूल था. तो કે આ મને યોગ્ય હતો. જો અનુકૂળનો વિરોધી લખવાનું થાય તો प्रतिकूल. और कामकाज साधारण किए जाना था અને કામકાજમાં પણ પેલા મુખર્જીની જેમ નહીં કે સંપૂર્ણ આરામ કરવાનો, થોડું થોડું કામ પણ કરવાનું કહ્યું હતું. मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला, એટલે કે મેં बीके मुखर्जी જે દવા લેતી હતી એ નુસ્ખો જે હતું એને દૂર કરી દીધું. और पुणे के अनुसार सिक्स बात आरंभ किया અને પુણે કહ્યું તો એ પ્રમાણે બાથમાં બાથ લેવાનું શરૂ કર્યું, એટલે કે મતલબ ટોપ બાથ હતો એનો જે પ્રયોગ હતો એ શરૂ કર્યો. તદનુસાર ખોરાક આદि રખી અને અમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે માખણ, ઘી, દૂધ વગેરે ખાવાનું શરૂ કર્યું. સ્કૂલ भी जाने लगा, નિશાળ પણ જતો હતો. કેવલ રાત વાળી ટ્યુશન छोड़ दी, થોડું થોડું કામ કરવાનું કીધું તો એટલે રાતના બહુ મોડાના ટ્યુશન હતા એમને બંધ કરી દીધા. उसका मुआवजा एक तरफ से किताबों की बिक्री से मिल जाता. मुआवजा એટલે બદલા થાય, એ લખેલું છે બદલે में मिला. तो કે ટ્યુશન નતા જતા પણ થોડી ચોપડીને લખ્યું હતું એના વેચાણમાંથી એને થોડી ઘણી રકમ મળી જતી હતી. શામાને मेरा विरोध न किया, હવે શામાએ પણ મને સ્કૂલ જવાનો વિરોધ કર્યો નહીં. जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मुझे मेरे पीछे चली. जो स्वस्ति पंथा ये पण एक शब्द समूह पूछा तो शब्द शुभ मार्ग पर चलने का आशीर्वाद. शुभ मार्ग पर चलने का आशीर्वाद એને સ્વસ્તિ પંથા કહેવાય છે. ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાતો હોય છે અવારનવાર. તો એને પણ જાણે કે મને સારા માર્ગ ઉપર હું ચાલતો તેવા મને આશીર્વાદ આપ્યા અને એ પણ મારી પાછળ ચાલી એટલે એમને મદદ કરતી હતી. मेरी स्नान चिकित्सा के संबंध में भी प्रतिदिन अपनी सेवा सहयोग देती रही. तो કે સવારે સ્નાન કરવાનું હોય એ પાઠમાં બેસવા માટે ઠંડુ પાણી જોઈએ, પાણી ભરવું જોઈએ, એ બધામાં એ મને મદદ કરતી હતી. प्रतिदिन એટલે હંમેશા. સેવા શબ્દ ભાવાચક જોડે છે, सहयोग એટલે साथ देती थी. सबसे अधिक अपनी इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया. तो સૌથી વધારે તો કે એના ઈચ્છા બળથી એને મને કે રાસ્તામાં ઊભો રહેવા ના પણ દીધો અને પીછે પાછું પણ હટવા ન દીધો. રાહ पकड़ तू एक चलाचल पा जाएगा मधुशाला. आ एमनी मधुशाला काव्यની પંક્તિ છે. તું રાહ પકડ, રસ્તો પકડે અને રસ્તો પકડીશું તો પછી આપણે ચાલ કરીશું. તું ચલાચલ એટલે ચાલ જ કર તો તું એક દિવસે મધુશાલાને પહોંચી જઈશ, એટલે કે તારો જે ધ્યેય છે ત્યાં સુધી તું પહોંચી જઈશ. लेकिन अपने अड़िग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने भी मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया. तो कि સૌથી વધારે તો કે લેખકે એ વસ્તુ હતી એનો અડગ આત્મવિશ્વાસ એ હતો, ઈચ્છાવલ કે જેટલા દ્વારા મારી સેવા કરી, મારા સાથ આપ્યો, એટલા દિવસે એને એવો ચમત્કાર કરી બતાવ્યો કે જાણે કે એને પોતાની જે બીમારી હતી એનામાં જે ચાલતા રોગો તેને છે કે કીલ દિયા. જો મુહાવરો છે કીલ દાના એટલે કીલ દેનાર તો સ્થાન से ન હટને દેવા. એને પોતાના मनथी के हृदय थी एने बाहर आवा दीधो नहोतो कि पोते बीमार छे. और कभी उंगली दुखने की भी शिकायत नहीं की. शिकायत એટલે ફરિયાદ, રાવ પણ ચાલે સમાનાર્થી શબ્દમાં. શું થશે? शिकायत એટલે ફરિયાદ અને રાવ. તો કે એક ફરિયાદ પણ મને કરી નથી. शायद उसके प्रति इस निश्चितता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं. तो ये जो निश्चिंतता અને ચીજ બંને ભાવાચક સંજ્ઞા છે. ચીજનો સમાનાર્થી લખવો હોય તો વસ્તુ લખી શકીએ. તો કદાચ કે આ એની જે નિશ્ચિંતતા હતી એને જ મને રોગ સામે લડવા માટે જેટલું બળ આપ્યું એટલું કદાચ કોઈ બીજી વસ્તુમાંથી મને મળ્યું ન હોત. इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग आ 4 क्रियाओं છે. आत्मनियंत्रण मतलब अपने आप पर नियंत्रण रखना, अपने પોતાની જાતે કાબૂમાં રાખવો. આત્મનિગ્રહ તો આત્મનિગ્રહ એટલે अपने आप पर काबू रखना, એમાં પણ એવું જ છે. ઈચ્છા બળ તો પોતાની ઈચ્છા પ્રમાણેનું બળ અને હઠ योग तो योग साधना का एक प्रकार है जिसमें इच्छाओं के बल पर काबू रखा जाता है. मैं ये लखेલું છે योग साधना નો એક પ્રકાર છે એમાં પોતાની ઈચ્છાઓ પર બળ પર કાબુ. એટલે ટૂંકમાં 4 શબ્દો એવા છે કે પોતાની ઈચ્છાઓ પર કાબુ રાખવો, દબાવી રાખવો. એને આપણે જતા હોય સરસ મજાની પકોડીની સ્મેલ આવતી હોય તો આપણને ઈચ્છા થઈ જાય પણ કે ના ભલે ચોમાસું છે ગંદુ હોય એમ કરીને આપણે આપણા મનને મજબૂત કરી કે નથી જ ખાવી, તો એ આત્મબળ થાય. બરાબર? ચાલો
समझ में नहीं आता उसे क्या नाम दूं, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी तो कि મને ખબર પડતી નથી કે હું એને શું નામ આપું, એની બહુ મોંઘી કિંમત મારે ચુકાવવી પડી હતી, તો ભારી हानि उठाना, नुकसान उठाना मुहावरों છે। फिर क्या हुआ, उस अपने ज्वर क्षय और ज्वर से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, और ठीक उसी दिन वह 4 पाई पर गिरी। तो કે જે દિવસે લેખકને ક્ષય એટલે કે જ્વર, જેને આપણે ટીબી કહે છે, જ્વર એટલે તાવ, અને ક્ષયમાં એવું થાય કે ટીબી થાય એટલે ઝીણો ઝીણો તાવ પણ રહે શરીરમાં, તો કે એમાંથી હું પૂર્ણતયા એટલે એકદમ પૂરેપૂરો મુક્ત થઈ ગયો। અને જે દિવસે મેં સામાન્ય ભોજન લીધું, પછી બધું ખાવાનું જે આપણે રેગ્યુલર ખાતા હોઈએ, અને એ દિવસે 15મી એપ્રિલ 1936 નો દિવસ હતો, અને એ જ દિવસે શ્યામા 4 પાઈ પર ગીર પડી એટલે એ પથારીમાં પડી। फिर न उठी અને પછી ક્યારે પણ ઉઠી ન શકી, સાજી જ ના થઈ। બસ 216 दिन बराबर रोग सैया पर पड़े रहने के बाद, तो કેટલા દિવસે પથારીમાં પડી રહી, તો 216 દિવસ એટલે પોણો વર્ષ થાય, 9 મહિના જેવું થઈ જાય। और 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। शरीर छोड़ देने ने मृत्यु ने वो 17 नवंबर 1936 ना रोज ये શું થાય છે, मृत्यु पामे છે। કે એપ્રિલ, મે, જૂન, जुलाई, ऑगस्ट, सितंबर, अक्टूबर, नवंबर 8 महीना जो बीमार रहे छे। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। तो लेखक 9 महीना थी बीमार था, એ પછી આ 9 મહિના એટલે 18 મહિના જેવું થઈ ગયું। તો આ 18 મહિનાથી અમારા વિવાહ પછીના જીવનમાં અમારે અંતિમ અમારું જે બંનેની જે સમય હતો સાથે વિતાનો, એમાં જાણે કે અમે બંને મોત સામે संघर्ष કરી રહ્યા હતા, લડી રહ્યા હતા। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी। आंतरिक એટલે અંદરથી, હૃદયથી, કે મારા સામે મારું, હું જ્યારે બીમાર હતો ત્યારે એને દૂર કરવા માટે એને એટલી બધી મંગલ કામનાઓ કરી હતી। કામના એટલે ઈચ્છા, મંગલ એટલે શુભ इच्छाओं व्यक्त કરી હતી। એ इतना सहयोग दिया એટલે કે એટલો બધો સાથ આપ્યો, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। तो કહેવાનો મતલબ કે એણે પોતાની જાતને સોંપી દીધી, સહયોગ આપ્યો, એને હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી, પોતે પોતાની આખી જાતને સેવામાં સમર્પિત કરી, અને એટલું બધું મને ચિંતા મુક્ત રાખવાના એને તમામ પ્રયત્નો કરી ચૂકી, અને જેને કારણે જ કે હું આ ક્ષયમાંથી બેઠો થયો, मतलब बची गयो। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने आप को दिया, पर वह पराजित हो गई। पर એની સંઘર્ષની સામે મેં પણ ઘણું બધું કર્યું, એના માટે મેં પણ શુભકામનાઓ કરી, સહયોગ આપ્યો, સેવા કરી, પણ એ હારી ગઈ, પરાજિત થઈ ગઈ, मतलब हारी गई। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। पर કહેવાનો मतलब मोर्चा, આમ તો મોરચો સંભાળવો એવું થાય કે જ્યારે યુદ્ધ કરવાનું હોય અને જે તૈયારી હોય એને મોરચો કહેવાય છે। તો કે અહીંયા મેં ઘણું બધું કર્યું, પણ સંભવતઃ એટલે શક્યતા એક મોરચાની કમજોરીથી, જે કહીએ એમ કે બેની કમજોરીના કારણે મારા વિષયમાં એ મૃત્યુની અંતિમ સાસુ તક, એટલે કે જ્યાં સુધી મરી ત્યાં સુધી બિચારી ચિંતા વિમુક્ત થઈ શકી નહીં। કારણ કે એને ખબર હતું કે ભાઈ લેખક કેવી મજૂરી કરે છે, કેટલું દેવું છે, કેવી રીતે જીવે છે, એટલે એક પતિની આવી પરિસ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે પત્નીની પણ ચિંતા થાય, એ નિશ્ચિંત રહી શકે નહીં। તો કે એ આવી રીતે દુઃખી થઈને મરી, એનો લેખકને અફસોસ છે, અને એ મધુશાલા કાવ્ય પોતાની પત્ની શ્યામાને સંબોધીને લખેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે, આપણે લખી લઈશું, અને સ્વાધ્યાયના એક વાક્યના 3 પ્રશ્નો છે એ પણ લખવાના છે, સવિસ્તર 4 છે એ પણ લખવાના છે, અને 3 જે આપેલું છે ભાવાર્થ સમજાવીએ એ નહીં લખો તો ચાલશે, બરાબર। પછી ચોથો પ્રશ્ન શબ્દ સમૂહ લખવાનો છે, અને વિરોધી શબ્દ પણ લખવાના છે। વિરોધી શબ્દ મેં આગળ લખેલા છે, ફરી એકવાર સોલ્વ કરાવી દઉં કે ચીકના તો ખુરદરા, મધુર તો કટુ, કલેશ તો શાંતિ, અને વિમુક્ત તો બદ્ધ, બરાબર। આટલું આપણે લખીશું, બરાબર। અને ક્યાંય તમને મધુશાલાની કેસેટ સાંભળવા મળે, અથવા તો તમે નેટ ઉપર યુટ્યુબ ઉપર સર્ચ મારો કે હરિવાસ બચ્ચાઈ મધુશાલા તેનું કાવ્ય સાંભળજો, બહુ મજા આવશે, સારું કાવ્ય છે। તો એ આપણે પાઠ પૂરો કરીએ છીએ। 6 પાઠ સુધી દરેક જણને 6 પાઠ સુધીનો વિષયના પાઠ સુધી 6 પાઠ સુધીનું ગૃહ કાર્ય, સ્વાધ્યાય અભ્યાસ જે આવતું હોય એ કમ્પ્લીટ લખી જવું જોઈએ। જ્યારે ત્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે એના માર્ક્સ ગણવામાં આવશે જ, બરાબર। થેન્ક યુ।
જો આપણે વિડીયો ઉતારે તો મારે લખવું હોય પછી તારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને